કોનું કામ છે? જતીનભાઈ નું. ઉપર 511. આ 411 છે. અચ્છા ઉપર છે. સોરી ચલે ચલ. સોરી तो अर्ज किया है इरशाद इरशाद. एक राते હું સૂતો એની યાદો ભૂલવા માટે. એક રાતે હું સૂતો એની યાદો ભૂલવા માટે, બીજા દિવસે લોકો રોવા માંડ્યા મને ઉઠાડવા માટે. બોલો બોલો ભાઈ, શું બતાવો? પતંગ દોરા કે પછી બપુડા? ભાઈ હારા માઈલો દોરો બતાવો. હાલો બતાવી દો ભાઈ. જો આ 2000 વાર, આ 5000 વાર અને આ 10000 વાર. આ નહીં કઈક મજબૂત દોરો આપો ને. જો આ 6 તાર, 9 તાર અને આ 12 તાર. આ નહીં ઓલો બીજો દોરો બતાવો. પણ ભાઈ તમારે કયો દોરો જોઈએ નામ પાડો તો કઈ ખબર પડે. ભાઈ દોરાના નામની તો મને ખબર નથી, પણ હમણાં ગઈ ને એ દિવાળીએ હું અગાસી ઉપર સૂતો હતો ને તો શેરીના છોકરાએ સિંદડી બોમ્બ મારી ઉપર ઘા કર્યો. તો દિવાળી ગઈ ને 3 મહિના થઈ ગયા, હવે અહીંયા શું લેવા આવ્યો હો? પણ હું અત્યારે અહીંયા દોરો લેવા આવ્યો હો. આ પણ તારે કયો દોરો જોઈએ કઈક નામ બોલ, નકર એક ફિરકા ભેગો માથું ફાડ નાખીશ. દિવાળીએ સિંદડી બોમ્બના કારણે મારું આ ગોદડું ફાટી ગયું તો હું ગોદડું હાંધવાનો દોરો લેવા આવ્યો હો. અક્કલ મઠ્ઠા, એને ગોદડા હાથવાનો ગોદડીયો દોરો કહેવાય અને અહીંયા ન મળે, બીજી દુકાને મળે. એવું હે ભાઈ? બીજી કઈ દુકાને મળશે? એનું એડ્રેસ તો આપો. તારું ગોદડું ફાટેલું હતું અને તારું માથું મેં ફાડી નાખ્યું. હવે મને ભાગો દે, એટલે કે પોલીસ વાળા મારો વાવ ફાડી નાખશે. આવી ગયો. રેવા દે, હાલ પતંગ લાય, હાલ પતંગ કપાડું ને ત્યારે મેં જોઈ લીધું તું. તે પતંગ કપાતા જોયો છે, પણ મેં તો એને પતંગ ચગાવતા જ જોઈ લીધો તો. તે ચગાવતા જોયો છે, પણ મેં તો એને કિન્ના બાંધતા જોઈ લીધો તો. તે કિન્ના બાંધતા જોયો મને નહીં, પણ જયારે પતંગ લઈને ધાબે ચડ્યો ને ત્યાં જ મેં એને જોઈ લીધો તો. તારી વાત 100% સાચી, મેં ક્યાં ના પાડી, પણ ઈ પતંગ જયારે ખરીદાણું ને ત્યારે જ મેં એને જોઈ લીધું તું. ઈ પતંગ વેચવા વાળો જે વેપારી રહ્યો ને, ઈ જ્યાંથી હોલસેલ માં સામાન લે ને, ઈ જગ્યાએથી જ મેં ઈ વેપારીને ખરીદતા જોઈ લીધું તું આ પતંગ. આ બધા પતંગ જ્યાં બને ને કે જ્યાંથી હોલસેલ ના વેપારી પતંગ ખરીદે, ત્યાં તો મારો ભાઈબંધ કામ કરે અને આ પતંગ એને જ બનાવ્યું છે. તારો ભાઈબંધજી કારખાનામાં કામ કરે ને પતંગ બનાવવાના, ઈ જગ્યાના માલિક મારા ભાઈબંધના પપ્પા છે. હલો પતંગ લાવો. કા પણ પતંગની ખોજ રહી ને ઈ તો જૂના જમાનામાં મારા પરદાદાએ કરી હતી. મારા પરદાદા રહ્યા ને સાયનિસ્ટ હતા, સાયનિસ્ટ. લાવો પતંગ લાવો. મોટા ભાઈ પેન હશે? સ્ટેશનરી છે તો બોડીમાં મારે તો ખબર પડે ને માણાને કે કયા નામની સ્ટેશનરી છે. અરે તને પૂછું હું કે આ સ્ટેશનરી છે, તને સ્ટેશનરી દેખાય છે? શું થયું મોટા ભાઈ? જુઓ ને નાના ભાઈ ખોટી વાયડી કરે છે આ ભાઈ. જુઓ ને માત્ર પેન માંગે છે યાર આર્યું તો. અરે ખીચામાં લઈને ફરું હું પેન. ભાઈ ખીચામાં હે તો આપી દો ને. અરે ખીચામાં લઈને નથી ફરતો એમ કહું છું. તમારી જોડે પેન છે કે નહીં ઈ કયો ને મોટા ભાઈ. તારા જોડે હે પેન? હા આઈ રહી. હા તો દે ને, હામો હું જોવે દઈ દે. પણ રિફિલ નથી આમાં એટલે. રિફિલ છે? ના નથી. બંધ કરી દે ને ભાઈ તારી આ સ્ટેશનરીની દુકાન. શટર પર દે, કામ કર શટર પર દે. ઘરનો રસ્તો ખબર છે? હા આ તો હાલવા માંડ ને એમ ઘર ભેગી નું થા. ભાઈ તેજી છોકરીનો નંબર લેવાનો કીધો તો ને, નંબર મારી પાસે આવી ગયો હે. આને ભાઈ તું પેલા સોડા પી. પી લીધી ભાઈ સોડા? તો લાવો હવે ઈ છોકરીનો નંબર. આ તું છોકરીનો કયો નંબર લઈ આવ્યો હો? સેન્ડલ નો. આ 6 નંબર છે કે 9 નંબર છે? ભાઈ એ મને નથી ખબર, તું જોઈ લે હો. પૂરું થઈ ગયું અને 2025 ચાલુ થઈ ગયું. 2024માં જે લોકોએ મને હેરાન કર્યો છે ને એને 2025માં હું મારી પ્રગતિ દેખાડીને બાડીને રાખ કરી નાખીશ. 2024 પૂરું થઈ ગયું છે અને 2025 ચાલુ થઈ ગયું છે. જે લોકો આખી જિંદગી કાંઈ નથી કરી ગયા એ લોકો 2025માં પ્રગતિ શું કરવાના? બરોબર છે ભાઈ, તારી વાત 100% સાચી છે. એ લોકો 2024માં હરામનું ખાતા હતા અને 2025માં હરામનું ખાવાના છે. અને સાંભળતો જાય 2024માં જેને બૂચ માર્યા હે એ 2025માં બૂચ જ મારવાના હે. અને જે લોકોને આખી જિંદગી લગન નથી થયા એ લોકોને તો લીલત પીણાવાના છે.
આલ્યો મારા લગનની કંકોત્રી, બે મારા લગનમાં આવી જાજો. તારા લગન? હા, મારા લગન. એલા ભાઈ તારો સુખનો સૂરજ કેદી ઉગ્યો? તું મને શું સમજેશ? એમ તો મારા ભરોસે કેટલી છોકરીઓ હતી. એવી ખોટી હવા કરમાં ને ઈ તો તને એક મળી, બાકી તારી જિંદગી રામ ભરોસે હતી. એટલે હવે તો મારી મસ્કરી રહેવા દ્યો અને શાંતિથી મારા લગન થવા દ્યો. પણ બધી તૈયારી તો કરી નાખી હે ને? પણ એક પ્રોબ્લેમ હે. કોઈ હગાવાલામાં માંદું હે, ગુજરી જાય એમ હે? ના, જી હોય કઈક કેને તો કઈક ખબર પડે. એલા ભાઈ પ્રોબ્લેમ હોય કે નકર ક્યાંક લીલ પૈણાવા જો હે. પ્રોબ્લેમ એ છે કે મારા લગનની શેરવાની બુક થઈ નથી અને જોઈ એવી શેરવાની ક્યાંય મળતી નથી. હાલ મારા ભેગો રસમ ફેશનમાં તારે જેવી જોઈને એના કરતા સારી શેરવાની મળી જાહે. જો ભાઈ આ હે રસમ ફેશન. આ એક એવો 4 માળનો શોરૂમ હે જ્યાં દુલ્હા દુલ્હનની મેરેજ માટેની તમામ પ્રકારની વસ્તુ મળી જાય. હાલ મારા ભેગો. જો ભાઈ અમારા ભાઈને લગન હે તો શેરવાની બતાવી દો ને લગનમાં રાજા જેવો લાગો જેવી બતાડજો. હાલો બતાવી દો. તો ભાઈ કેવી લાગે શેરવાની? અરે જોરદાર લાગે ભાઈ. આજ શેરવાની બુક કરી નાખ. કાંઈ વાંધો નહીં, આજ બુક કરવાની થાય છે. અને ભાઈ તારા લગન હે એકાદી મને શેરવાની બુક કરાવી દે ને. આ ભાઈ એક શેરવાની આને પહેરાવજો. હાલો પહેરાવી દઈ. જોતો ભાઈ કેવો લાગુ હું. આટલી બધી સારી વસ્તુ તારે નો પહેરાય. વરરાજો તું નથી, વરરાજો હું હો. આને કોટ પહેરાવો ભાઈ તમે. આમ ભાઈ હું આ લોકો વિડીયો જોવે ને એને વિઝિટ કરાવી દઉં શોરૂમની. હા તો મિત્રો એ રસમ ફેશનમાં તમે માંગો એના કરતા પણ સારી શેરવાની મળી જશે. અવનવી ડિઝાઇન અને 1 નંબર વેરાયટી સાથે. જો તો ભાઈ હવે ઓકે હે અને થઈ ગયા તારા જીવને શાંતિ? હા હવે બરોબર હે. લાગુ ને તારા કરતા હારો? હા લાગે સારો. બ્લેઝર, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન અને કોટી કુર્તો પણ તમને મળી જશે. અને નાના બાળકો માટે 3 પીસ સૂટ અને ઇન્ડો વેસ્ટર્ન પણ મળી જશે. રસમ ફેશનમાં પેકેજ ચાલુ થાય છે 6000, 8000, 10000 અને 12000 માં તો પ્રીમિયમ પેકેજ. શેરવાની, પીઠી કુર્તો, જોધપુરી અથવા બ્લેઝર, ઇન્ડો વેસ્ટર્ન અથવા કોટી કુર્તો. હા તો આવા ભાવમાં અને આવું પેકેજ તમને આટલામાં ક્યાંય જોવા મળે મારા કલેજા. તેમજ લગ્ન પ્રસંગમાં લેડીઝને પહેરવા માટે નવી ડિઝાઇન અને નવા કલર સાથે ચણિયા ચોળી, રજવાડી સાડી, સરસ મજાના એવા ગાઉન પણ ભાડે મળી જશે. અને નાની નાની ઢીંગલીઓ માટે ફ્રોકમાં પણ આ લોકો પાસે અઢળક ખજાનો છે. અને લેડીઝ માટે તૈયાર કુર્તી પેર પણ મળી જશે. અને લગ્ન પ્રસંગમાં છાપ પણ ડેકોરેશન કરી આપે છે. અને સારા એવા તૈયાર કુર્તા પણ તમને મળી જાય. ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, કોટી કુર્તો બનાવવા માટેના કાપડ પણ તમને મળી જશે. અને આ લોકો પાસે રેડીમેડ કપડાની જોડીનો ખજાનો છે. પેન્ટ, શર્ટ, ટી શર્ટ માંગો એ તમને મળી જાય. તેમજ ફોર્મલ બૂટ, લોફર, મોજડી તેમાં પણ ઘણી બધી વેરાયટી. અને ફોર્મલ જોડીના બ્રાન્ડેડ કાપડ પણ તમને આ મળી જશે. હા તો મિત્રો તમારે પણ તમારા મેરેજનું પેકેજ બુકિંગ કરાવવું હોય તો એકવાર અવશ્ય વિઝિટ કરો રસમ ફેશનની, જેનું એડ્રેસ છે પેડક રોડ, બાલક હનુમાન દાદા મંદિરની એક્ઝેક્ટ સામે, રસમ ફેશન, રાજકોટ. કરાવ્યું એમને 12000 વાળું પેકેજ બુક? હા ભાઈ. ભાઈબંધ હાલો 31 ડિસેમ્બર ની પાર્ટી કરવા ફરવા જવાનું નક્કી જ છે ને? આખી દુનિયાના નકશા ઉપર તું ગમે ત્યાં આંગળી મૂકી ત્યાં આપણે ફરવા જવાનું ફાઇનલ જ છે. અરે વાહ ભાઈ વાહ. અરે ભાઈ હું તો 10 દિવસની રજા લઈને બેઠો હોઉં. એલા ભાઈ હું નહીં આવી શકું. કદાચ હું આવું કહી શકતો હતો પણ હું નહીં કહું. તમે કયો ને અહીંયા આવીશું. હાલ ભાઈ હું તને એડવાન્સ પેમેન્ટ કરી દઉં. આપણે જ્યાં ફરવા જાય ને ત્યાં બધો ખાવા પીવાનો ખર્ચો મારી ઉપર રહેશે. એટલે તું મને એક દી અગાઉ કહીજે. અને ભાઈ ગાડીમાં જેટલો ખર્ચો થાય ને એ બધો મારી ઉપર હું આપી દઈશ. અને ભાઈ આપણે જ્યાં ફરવા જાય ને ત્યાં આપણે હોટલમાં રોકાઈ નહીં, બધો ખર્ચો મારી ઉપર. આખો જાય આમ રેને. કેમ ગયા મારા ભાઈબંધ અને મેં ફરવા જવાની વાત કરતા હતા. એલા ભાઈ ધોરા દીએ સપના નો જોવાના હોય, સપના રાતે જોવાના હોય. અને આગો જા ગાડી મારી છે. આવું થાય ધોરા દીએ સપના જોવામાં. અને આ વિડીયો મોકલી દો તમારા આવા મોટી મોટી ના પડીકા મેકે એવા ભાઈબંધ ને. આવું હોય તો માંગી લેતો હોય તો હાલે. ના ના ભાઈ તમે જ ખાઈ જાવ. હવે પાછી પ્રેક્ટિસ ની થોડીક જરૂર છે. આજે તો ફૂલ પ્રેક્ટિસ કરવાની વાત છે. બહુ મિસ્ટેક થઈ ગઈ મારાથી. હવે વાંધો નહીં આવે. આ વખતે મિસ્ટેક થઈ ગઈ. હજી પ્રેક્ટિસ થોડીક વધારે કરવી જોઈએ. કાઈ વાંધો નહીં, ઝુકેગા નહીં સાલા.
ભાઈ મને 10 ની નોટ મળી. મને આપને ભાઈ. ના હો ભાઈ. મને 500 ની નોટ મળી ભાઈ. ભાઈ નાસ્તો કરાવ ને. ના હો. હા જાનુ તું શું કહેતી હતી તારામાં રિચાર્જ પૂરું થઈ ગયું એમ? હમણાં જ હું તારામાં 499 વાળું રિચાર્જ કરી દઉં હું. ખામ હમણાં આવું અહીંયા. અરે જાનુ હમણાં તારામાં રિચાર્જ કરી દઉં, તું ઉપાધિ નો કર. ભાઈ એટલામાં મારા 510 રૂપિયા ક્યાંક ખોવાઈ ગયા હે. આલ્યો ભાઈ 10 રૂપિયા મને મળ્યા હતા અને બીજા તમારા 500 રૂપિયા રહ્યા ને ઈ આને મળ્યા હે. હાલે આ 10 રૂપિયા તું રાખ. હવે ઓલા 500 રૂપિયા. થઈ ગઈ ને તારા જીવને શાંતિ? હા મને મારા 10 રૂપિયા મળી ગયા. થોડીક વાર મૂંગો નતો રહી એક તો કરી લેવા નાસ્તો. હવે તો હું આ 10 રૂપિયાનો એકલો નાસ્તો કરીશ. કાઢવા શું થયું? અરે હું આનું માગું લઈને ગયો તો ના પાડતી હતી. હવે લગભગ લીલો જ પરણાવા જોઈશે. અરે ડોહા હું મોરું બોલો હો થઈ જાય છે આશા અમર હે ને પેમા ભાઈ ને આશા એ ના પાડતી હતી. મારા કલેજા. શું થયું એલા એક્સિડન્ટ થયું લાગે લાઈજી ફોન કરી લઉં. મોબાઈલ મોટા તે ઉપાડ્યો ને એટલે હું તને કાકા એવો લાગુ આ તો એક બટન ખુલ્લું રહી ગયું એટલે ન કરું હું આવ સીધો માણા હો. એ ડોહા તને આ ઉંમરે ચોરી કરતા શરમ નો આવી? હાલ પોલીસ સ્ટેશન હાલ. અરે જવા દિયો ને ભાઈ. તું કેસ એટલે જવા દઉં. અરે એમ નહીં, આને જવા દિયો પોલીસ સ્ટેશન. આવું કરાય ભલા માણસ? કેટલા વરાથિયા ભેગા હે તે તો ડોહા લાખ ની કરી. આને ઓળખી ન હોય કા સન્ના? જવા દિયો. ઉભા રહ્યો. હોય જવા દો ને. જે હોય સમાધાન ના આલો 500 રૂપિયા. મને 250 દીધા હોત તો હું પતાઈ દેત. પણ આ તો હવે 250 માં નહીં પતાય મારા કલેજા. તો 1000 રાખો. તો સમાધાન મારા કલેજા.